સંવેદનશીલ અને પારદર્શક ગુજરાત સરકાર દ્વારા લોકોને સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગ્રામજનોને કચેરી સુધી આવવું ન પડે એ માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે છોટાઉદેપુર તાલુકાના સિમલફળિયા ગામે તેમના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ હતી। રાત્રિ સભામાં સરકારની વિવિધ યોજનાઓ સ્વચ્છ ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત, બેટી બચાવો બેટી પઢાઓ, વાલી દીકરી યોજના જેવા વિવિધ યોજનાઓની ભવાઈ મારફતે લોક જાગૃતિ કેળવી અને માહિતગાર કરાયા હતા। આ સાથે સરકારની યોજના વિશે છોટાઉદેપુરના શિક્ષકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું। ગામના ગ્રામજનો દ્વારા રાત્રિ સભામાં સામૂહિક પ્રશ્નો જેવા રસ્તાના પ્રશ્નો, MGVCLના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, સિંચાઈ, બસના તેમજ શાળા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। એ દરમિયાન કલેક્ટરે ગ્રામજનોના ગામના સામૂહિક પ્રશ્નોને વહેલી તકે નિકાલ કરવાની ખાતરી પણ આપી હતી। ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોને પ્રથમ અગ્રતા આપી તેના નિકાલ માટે સંબંધિત ખાતાના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી હતી। રાત્રિ સભામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને ઇન્ચાર્જ DDO અને પ્રાયોજનના વહીવટદારના હસ્તે ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થી બહેનોને મંજૂરી હુકમ, સ્વરોજગાર યોજના હેઠળ લોન માટે 5 લાખની લોનની સહાયનો ચેક, કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક KD ભગત, નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રાત્રિ સભામાં જોડાયા હતા।